નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં જૈવિક ક્રિયાઓ પાઠ આપણે ચલાવી રહ્યા હતા। એની અંદર પ્રવૃત્તિ 6.1 આજે આપણે જોશું। તો એની અંદર જે ક્લોરોફિલની આવશ્યકતા માટે જે પદાર્થોની જરૂર છે, સાધનોની જરૂર છે એની વાત કરીએ। સૌથી પહેલાં તમારે એક મની પ્લાન્ટ કે ક્રોટનનો છોડ લેવાનો, પછી આયોડિનનું દ્રાવણ કસનળીની અંદર લેવાનું છે, ત્યારબાદ આલ્કોહોલ આપણે લેશું અને સાથે સાથે પાણી પણ બીકરની અંદર તમારે લેવાનું છે અને એક કાગળ લેવાનો છે ડ્રોઈંગ કરવા માટે। રેડી? આટલું કર્યા બાદ એક બર્નર પણ તમારે રાખવાનો છે સાથે આપણે વસ્તુને ગરમ કરવા માટે। તો ચાલો આ એક્ટિવિટી કરવા માટે આપણે જોઈએ, જેની અંદર 11 સ્ટેપ આવેલા છે। સૌથી પહેલું સ્ટેપ, આ જે છોડ છે એને 3 દિવસ માટે અંધારા ઓરડાની અંદર મૂકી રાખો, જેથી કરીને એની અંદર જે રહેલો સ્ટાર્ચ છે એ સંપૂર્ણપણે વપરાઈ જશે। રેડી? કારણ કે સૂર્યપ્રકાશ એને મળશે નહીં। હવે ત્યાર પછી એ અંધારામાં રહેલા છોડને 6 કલાક માટે સૂર્યપ્રકાશની હાજરીમાં બહાર મૂકી રાખો, જેથી કરીને સ્ટાર્ચનું પુનઃ ઉત્પાદન કરી શકે, એટલે કે ખોરાક મેળવી શકે। ત્યારબાદ એની અંદરથી, છોડની અંદરથી એક પર્ણને તોડી લો, એક પાંદડાને ધ્યાનપૂર્વક તોડી લેવાનું। રેડી? હવે આ પાંદડાને જે તમે કાગળ લીધેલ હતો એ કાગળ પર તમે વિડીયોમાં જોઈ શકો એ રીતના ડ્રોઈંગ કરી લો, નીચે કાગળ રાખીને ઉપર પેન્સિલથી ડ્રોઈંગ કરી લેવાનું। રેડી? ત્યારબાદ આ પાંદડાને તમે ઉકળતા પાણીની અંદર ગરમ કરવા માટે રાખી દો। જ્યાં સુધી પાણી ન લાગે ત્યાં સુધી તમારે પાણીને ગરમ કરવાનું છે। રેડી? ત્યારબાદ એની અંદરથી પાંદડાને કાઢીને તમારે આલ્કોહોલની અંદર, અહીંયા બીકર લખ્યું છે ને આકૃતિમાં કસનળી દેખાડેલી છે, એની અંદર તમારે ડૂબાડી દેવાનું છે। રેડી? અને થોડાક સમય માટે એની અંદર રહેવા દો। હવે આલ્કોહોલની અંદર ડૂબાડ્યા બાદ તમારે ત્યાર પછીનું સ્ટેપ શું કરવાનું છે, તો તમારે આલ્કોહોલની અંદરથી પાંદડાને કાઢવાનું નથી, પરંતુ એ કસનળી લઈને બર્નરને સળગાવવાનો અને એની ઉપર પાણી ભરેલું પાત્ર રાખવાનું, એટલે કે બીકર, અને પાણીને ગરમ થવા દેવાનું અને એ ઉકળતા પાણીની અંદર તમારે આ ટેસ્ટ ટ્યુબને ડૂબાડવાની છે। રેડી? કારણ કે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ જ્વલનશીલ છે, ડાયરેક્ટ તમે એને ગરમ કરશો તો એ સળગવા લાગશે। રેડી? એટલા માટે આપણે શું કર્યું કે બીકરની અંદર જે પાણી છે એ ગરમ થશે, એની મદદથી આલ્કોહોલ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર ગરમ થશે। એટલે આ રીતના તમારે ધ્યાનપૂર્વક એને ગરમ કરવા માટે મૂકવાનું છે। રેડી? હવે ત્યાં સુધી ગરમ કરવાનું તો કે આલ્કોહોલ જ્યાં સુધી ઉકળવા ન લાગે ત્યાં સુધી। હવે પછીનું સ્ટેપ છે કે આલ્કોહોલની અંદર ગરમ થયેલું પાંદડું, હવે પાંદડાને બહાર કાઢીને એને આયોડિનના મંદ દ્રાવણમાં તમારે એને નાખવાનું છે। રેડી? આયોડિનના મંદ દ્રાવણની અંદર નાખીને તમારે જોવાનું છે કે શું થાય છે। પર્ણને બહાર કાઢી તેના પર આયોડિનને ધોઈ નાખો। હવે આયોડિનના દ્રાવણમાં તમે જે પાંદડાને નાખ્યું હતું એને બહાર કાઢી લેવાનું અને એને પાણી દ્વારા ધોઈ નાખવાનું। રેડી? પછી તમને પ્રવૃત્તિમાં છેલ્લા 2 મુદ્દા આપેલા છે। એની અંદર કીધું કે પર્ણના રંગનું અવલોકન કરો અને શરૂઆતમાં પર્ણને ટ્રેસ કર્યો હતો તેની સાથે તેની તુલના રંગને અનુલક્ષીને કરો। આવી તુલના કરવાની છે અને સાથે સાથે જોવાનું, વિડીયોમાં અહીંયા તમને દેખાશે કે રંગમાં પરિવર્તન જોવા મળે। તો ચાલો તમે અત્યારે પ્રવૃત્તિ 6.1 નો વિડીયો જોયો। રેડી? તો એની અંદર તમે જોયું કે ખરેખર આ પાંદડાની અંદર શું જોવા મળ્યું। તો આ આખી રાસાયણિક પ્રક્રિયા દ્વારા છેલ્લે આપણે પાંદડાનો રંગ અમુક ભાગ બ્લુ કલર જેવો દેખાણો। રેડી? તો એ શું સૂચવે છે, તો કે પાંદડાની અંદર રહેલો ક્લોરોફિલ નામનું તત્વ, રેડી, પાંદડાની અંદર જે ભાગમાં ક્લોરોફિલ હતો, રેડી, એ તમામે તમામ ભાગ બ્લુ કલરનો થઈ ગયો। રેડી? અને પાંદડા માટે આ ક્લોરોફિલ એક આવશ્યક ઘટક છે, આના ઉપરથી આપણે
જાણી શકાય છે. રેડી? તો ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે અભ્યાસ કરીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે. આ પ્રવૃત્તિ 6.1 આપણે જે જોઈએ અત્યારે પ્રેક્ટિકલમાં, ત્યારબાદ આગળનો ટોપિક છે કે વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે. સૌથી પહેલાં અહીંયા બાજુમાં જે આકૃતિ આપેલી છે એની અંદર જે નામકરણ આપેલા છે એ જોઈ લઈએ. તો એ આકૃતિની અંદર રક્ષક કોષો આવેલા છે, પછી વાયુધ્રીય છિદ્ર આવેલા છે, પછી હરિતકણ આવેલા છે. આ પાંદડા પર આવેલું એક અતિ સૂક્ષ્મ છિદ્ર છે. રેડી? જેમ આપણા શરીરની ચામડી પર નાના નાના છિદ્ર આવેલા હોય ને પરસેવો બહાર નીકળવા માટે. રેડી? એવી જ રીતે શ્વસન માટે વનસ્પતિઓમાં આવા નાના નાના સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય છે. રેડી? જે આપણને નરી આંખે દેખાતા હોતા નથી, પરંતુ આ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોયેલું એક ચિત્ર છે. રેડી? તો જોઈએ કે કઈ રીતના કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. ધોરણ 9માં આપણે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર અથવા રંધ્રની ચર્ચા કરી હતી. 9મા ધોરણમાં આપણે પર્ણ વિશે શીખી જ ગયા છો. રેડી? એની અંદર વાયુરંધ્ર આવતો, તો એના વિશેની ચર્ચા છે. પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય આ છિદ્ર દ્વારા થાય છે. મોટા ભાગનું વાયુઓનું વિનિમય એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા આ છિદ્ર દ્વારા થાય છે. બીજે ક્યાંયથી નહીં થતી છે? તો કે હા, મૂળિયા દ્વારા થાય, એનું જે પ્રકાંડ છે એના દ્વારા થાય. પણ મોટા ભાગનું વાયુઓનું વિનિમય કેના દ્વારા થાય છે? તો કે આ પર્ણ પર આવેલા છિદ્ર દ્વારા. પરંતુ અહીંયા તે જાણવું પણ જરૂરી છે કે વાયુઓનો વિનિમય પ્રકાંડ, મૂળ અને પર્ણની સપાટી દ્વારા પણ થાય છે. હમણાં ચર્ચા કરી ને આપણે કે મૂળ દ્વારા પણ વાયુઓનું વિનિમય થાય, એટલે કે વાયુઓની આપ-લે થતી હોય છે, વાયુઓનું શોષણ થતું હોય છે. રેડી? અને પ્રકાંડ એટલે કે વનસ્પતિનું થડ, એમાં પણ નાના નાના છિદ્ર આવેલા હોય છે. આ રંધ્રો દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય છે. આ જે રંધ્રો એટલે કે છિદ્ર, આ છિદ્ર દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થતો હોય છે. રેડી? આમ જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિ આ છિદ્ર કે રંધ્રોને બંધ રાખે છે. તમે જાણો છો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. રેડી? હવે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થયું ત્યારે એના જે છિદ્ર છે એ ખુલેલા હશે, કારણ કે એને કાર્બન ડાયોક્સાઇડ એના પોતાના શરીરમાં લેવો હોય એટલા માટે. અને જ્યારે છિદ્ર ખુલ્લા હોય ત્યારે પાણીનો વ્યય વધુ પ્રમાણમાં થતો હોય છે. રેડી? અને જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી હોતી, એટલે કે રાત્રિના સમય દરમિયાન, ત્યારે આ છિદ્રનું શું કરે છે? ત્યારે એ બંધ કરી દે છે, કારણ કે ત્યારે વધારાનું પાણી બહાર નીકળી ન શકે એટલા માટે. રંધ્રો કે છિદ્રોની ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે. આ મુદ્દો યાદ રાખજો. રેડી? આ જે રંધ્રો છે એટલે કે પર્ણમાં જે છિદ્ર છે એ ખોલવા અને બંધ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે પર્ણ ઉપર આવેલા રક્ષક કોષો. રક્ષક કોષમાં જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે છે. આ રક્ષક કોષની માથે પાણી પડે ત્યારે છિદ્ર છે એ ખુલી જાય છે અને રંધ્રના છિદ્રને ખોલે છે. તેવી જ રીતે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે છિદ્ર બંધ થઈ જાય છે. રક્ષક કોષો જ્યારે સંકોચન પામે ત્યારે આપમેળે છિદ્ર છે એ બંધ થઈ જાય છે. આ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને છોડે છે. રેડી? અને સાથે સાથે પાણીનો વ્યય પણ કઈ રીતે થાય છે તે તમે અત્યારે જોયું. વળી પાછી એક પ્રવૃત્તિ કરવાની, એવી પ્રવૃત્તિ 6.2 જે સાદી અને સિમ્પલ જ છે, તમે પણ સમજી શકો એવી જ છે. રેડી? એના માટે સ્પેશિયલ કોઈ પ્રયોગ કરાવવાની જરૂર નથી, ખાલી સમજાવતો જાઉં, સાથે સાથે વાંચતા જજો અને સમજતા જજો. પ્રવૃત્તિ 6.2માં એવું કીધું
લગભગ સમાન કદ ધરાવતા બે તંદુરસ્ત છોડ ઉગાડેલા કુંડા લો. બાજુની આકૃતિમાં બે છોડ લીધેલા દેખાય છે. રેડી? બંને કદમાં પ્રમાણમાં સરખા હોય એવા પ્રકારના બે છોડવાઓ પસંદ કરવાના અને થોડાક તંદુરસ્ત હોય તેવા. રેડી? એટલે કે આપણી ભાષામાં કહી શકાય કે કૂણા છોડવા. રેડી? 3 દિવસ સુધી તેઓને અંધારા ઓરડામાં રાખી મૂકો. આ બંને છોડવાને શું કરવાનું? અંધારો રૂમ હોય જેની અંદર પ્રકાશ આવતો ન હોય, રેડી, એવા રૂમની અંદર તમારે મૂકી દેવાના. આ અંધારા છોડની અંદર મૂકવાનું કારણ શું? તો કે આ છોડની અંદર સ્ટાર્ચ હશે. એટલે કે જ્યારે બહારના વાતાવરણમાં હશે ત્યારે એને પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવ્યું હોય છે. રેડી? ગ્લુકોઝ. હવે એ ગ્લુકોઝ વાપરવા માટે આપણે એને અંધારામાં મૂકી તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાની નથી, નવો ખોરાક બનવાનો નથી. રેડી? તો એને પોતાનું જીવન ટકાવી રાખવા માટે શું કરશે? તો કે એના જે કોષોમાં રહેલો સ્ટાર્ચ એનું પાચન કરશે. રેડી? એનું શોષણ કરશે. એટલે અંધારા ઓરડામાં તમે છોડને મૂકો 3 દિવસ માટે તો એની અંદર રહેલો સંપૂર્ણ સ્ટાર્ચ વપરાઈ જશે. એટલે કે છોડનો જે તમને લીલો કલર દેખાય છે એ સંપૂર્ણપણે દૂર થઈ જશે. રેડી? હવે પ્રત્યેક છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો. હવે અંધારા છોડમાંથી બહાર લઈ લેવાનો અને શું કરવાનું? કાચનું એક ટેબલ હોય એના ઉપર તમારે એ બંને કુંડાને મૂકવાના છે જુદી જુદી જગ્યાએ. રેડી? એક છોડની પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH મૂકો. આ બે છોડવા તમે અલગ અલગ મૂકો તો એકની બાજુમાં શું મૂકવાનું? એક વોચ ગ્લાસ એટલે કે કાચની કોઈ એક ડીશ મૂકવાની અને એની અંદર તમારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH નાખવાનો. રેડી? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ગુણધર્મ શું છે? તો કે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર શોષી લે એવો પદાર્થ એક છોડની બાજુમાં તમારે અહીંયા મૂકવાનો છે. આકૃતિમાં તમને અહીંયા દેખાય છે. રેડી? કે એક છોડની બાજુમાં અહીંયા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વોચ ગ્લાસની અંદર મૂકેલો છે. બીજા છોડની આસપાસ કાંઈ મૂકવાનું છે નહીં. રેડી? આટલું કર્યા બાદ તમારે આગળ શું કરવાનું છે? તો કે આકૃતિ 6.4 અનુસાર, બાજુની આકૃતિ અનુસાર બંને છોડને અલગ અલગ બેલ ઝાડથી ઢાંકી દો. બેલ ઝાડ એટલે બેલ આકારનો એક ઝાડ. ઝાડ એટલે કે પાત્ર, જે કાચનું પાત્ર લેવાનું. કેવું પાત્ર લેવાનું? કાચનું, જેની અંદર આરપાર સૂર્યનો પ્રકાશ જઈ શકે એવા બે કાચના પાત્ર વડે એને ઢાંકી દેવાના. રેડી? આ બંને છોડવાની માથે આવું કાચનું પાત્ર મૂક્યા બાદ શું કરવાનું? ઝાડના તળિયાના ભાગને સીલ કરવા માટે કાચની પટ્ટી પર વેસેલિન લગાવાય છે. આ બંને પાત્ર ઢાંકી દીધા પરંતુ તળિયે થોડીક જગ્યા હોય એટલે કે અહીંયાથી હવા જવાની શક્યતા હોય તો તમારે શું કરવાનું? કે કાચનું પાત્ર છોડવા ઉપર ઢાંક્યું અને તળિયે જે કાચ છે એ બંને વચ્ચે જે તિરાડ છે અહીંયા શું કરવાનું? વેસેલિન લગાવી દેવાનું. રેડી? વેસેલિન લગાવવાથી શું થશે? કે હવા આરપાર જઈ શકશે નહીં. આખે આખું પાત્ર હવા ચુસ્ત થઈ જશે. રેડી? ત્યારબાદ શું કીધું? કે તેના ઉપયોગથી વાયુ બેલઝાડમાં પ્રવેશતો અટકશે. આ બેલઝાડની અંદર કોઈ પણ વાયુ, ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ જઈ શકશે નહીં અને આપણે જવા પણ દેવાનો નથી. બંનેને આ રીતે હવા ચુસ્ત કરી દેવાના. રેડી? આટલું કર્યા બાદ શું કીધું? લગભગ 2 કલાક માટે બંને છોડને સૂર્યના પ્રકાશમાં રાખો. હવે બંને પાત્રને બહાર સૂર્યપ્રકાશની હાજરીમાં બહાર મૂકી દેવાનું. હવે આ પાત્ર કાચનું હોવાથી આરપાર એમાં પ્રકાશ જશે અને પ્રકાશ છોડની માથે પડવાથી છોડ શું કરશે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. 3 દિવસ માટે તમે એને રૂમમાં પેક કરી દીધું હતું તો એના અંદર રહેલો સ્ટાર્ચ વપરાઈ ગયો તો નવો ખોરાક બનાવવા માટે પ્રક્રિયા કરશે. રેડી?
નવો સ્ટાર્ચ તો એને બનાવવો જ પડશે, કારણ કે સંપૂર્ણ સ્ટાર્ચ વપરાઈ ગયો છે. તો આ પ્રક્રિયા થશે. પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડો. આ 2 કલાક માટે તમારે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખ્યા બાદ પછી શું કરવાનું કે બંને છોડવામાંથી એક એક પાંદડું તોડી લેવાનું. રેડી? અને ઉપરયુક્ત પ્રવૃત્તિની જેમ જે અત્યારે આપણે પ્રવૃત્તિ 6.1 જોઈ હતી, એ પ્રવૃત્તિમાં જેમ જેમ આપણે કર્યું હતું કે સૌથી પહેલા પાંદડાને ગરમ કરો, પાંદડાને ગરમ કર્યા બાદ એને આલ્કોહોલમાં ઉકાળો, ઉકાળ્યા બાદ એને આયોડિનના દ્રાવણમાં નાખો, આયોડિનના દ્રાવણમાંથી એને પછી પાણી દ્વારા સાફ કરી નાખો. રેડી? આ તમામે તમામ પ્રવૃત્તિ 6.1માં જે કરી હતી એ પ્રવૃત્તિ આ બંને પાંદડા માટે તમારે કરવાની અને ચેક કરવાનું. જો રંગ ઘાટો બ્લુ આવે, રેડી, તો એની અંદર વધારે સ્ટાર્ચનું પ્રમાણ હશે. તો હવે તમે વિચારીને કયો કે આ બંને જે છોડ છે એ બંને છોડની અંદર કયા છોડમાં સૌથી વધારે સ્ટાર્ચનું ઉત્પાદન થયું હશે? પેલા છોડની સાથે આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકેલો હતો. રેડી? જે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે, અને બીજા છોડની આજુબાજુ કંઈ મૂકેલું ન હતું. રેડી? તો તમે તરત જ કહેશો કે બીજો જે છોડ છે એની અંદર સ્ટાર્ચનું વધારે પ્રમાણ જોવા મળશે. કારણ તો કે આ બીજો છોડ છે એ છોડની આસપાસ જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ હશે એનું સંપૂર્ણ એને શોષણ કર્યું હશે અને પ્રકાશ સંશ્લેષણની મદદથી સ્ટાર્ચ બનાવ્યું હશે. રેડી? જ્યારે પેલા પાત્રમાં શું થયું તો કે પાત્રની અંદર કાર્બન ડાયોક્સાઇડ તો છે, પરંતુ શું થાય છે તો કે આ જે છોડ છે એને ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે. રેડી? અને આ જે કાચનો ગ્લાસ નીચે વોચ ગ્લાસ મૂકેલો છે એની અંદર આપણે શું લીધું? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ગુણધર્મ શું કીધો આપણને તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, શોષી લે પોતાનામાં. રેડી? તો બંને પદાર્થ છે એ કેવા થયા? સરખા થયા. બંનેને કાર્બન ડાયોક્સાઇડ જોઈએ. તો પાત્રની અંદર કુલ કાર્બન ડાયોક્સાઇડ જેટલો હોય એના 2 ભાગ પડી જવાના છે. 50% આ જે છોડ છે એ પોતાનામાં લેશે અને 50% છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈ જશે. રેડી? તો સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ આ પેલા છોડને મળતો નથી. તો એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ બીજા છોડની સાપેક્ષે ઘણું બધું ઓછું જોવા મળશે. રેડી? તો આ પ્રવૃત્તિ દ્વારા તમે શું શીખ્યા તો કે આપણે એમ કહી શકાય કે વનસ્પતિને સ્ટાર્ચ એટલે કે ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ મહત્વનો ભાગ ભજવે છે. રેડી? ચાલો, એ પ્રવૃત્તિ બાદ હવે આપણે આગળ જોઈ અને આગળ શું કહે છે પ્રવૃત્તિ વિશે જોઈએ. ઉપરયુક્ત બંને પ્રવૃત્તિઓને આધારે શું આપણે એવો પ્રયોગ કરી શકીએ છીએ કે જેનાથી એ પ્રદર્શિત થઈ શકે કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યના પ્રકાશની જરૂરિયાત હોય? ઉપરની જે પ્રવૃત્તિ કરી એક પ્રવૃત્તિમાં તમે જોયું કે એની અંદર ક્લોરોફિલ આવશ્યક છે. રેડી? ક્લોરોફિલ દર્શાવવા માટે 6.1 પ્રવૃત્તિ કરી. બીજી પ્રવૃત્તિ 6.2 શેની કરી તો કે એની અંદર શોષણ માટે, ખોરાક બનાવવા માટે શોષણમાં કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત છે. રેડી? આ બંને પ્રવૃત્તિ પછી ત્રીજી વસ્તુ આપણને શું પ્રશ્ન કર્યો તો કે ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની પણ હાજરી જરૂરી છે એવી તમે કોઈ પ્રવૃત્તિ કરી શકો? પાઠ્યમાં નથી આપી પણ તમને કરવાની કીધી. રેડી? ચાલો, આપણે પ્રવૃત્તિ નથી કરવી પરંતુ આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે તમે ઘણી જગ્યાએ ખેતર જતા હોય અથવા તો બગીચામાં જતા હોય. રેડી? અથવા તો ઘરમાં ક્યાંક ગાર્ડન બનાવેલું હોય તો એમાં તમે હરતા ફરતા હોય તો જ્યાં ઘાસ ઉગેલું હોય ત્યાં અવલોકન કરવાનું કે ઘાસની માથે કોઈ પથ્થર લાંબા સમય સુધી એમનો પડેલો હોય. રેડી?
અને નીચે ઘાસ દબાઈ ગયું હોય તો એ પથ્થરને ઊંચો કરીને નીચે જે ઘાસ દબાયેલું છે એનું અવલોકન કરવાનું. રેડી? લાંબા સમય સુધી ઘાસ દબાયેલું રહેવાથી એમાં એ જે ઘાસ છે એને સૂર્યનો તડકો મળતો હશે નહીં. રેડી? તો એનો તમે રંગ જોજો. પથ્થર નીચે જે ઘાસ દબાયેલું હોય એ રંગ તમને એ ઘાસનો રંગ પીળા કલરનો જણાય છે, લીલા કલરનો દેખાશે નહીં, કારણ કે ખોરાક બનાવી શકતું નથી, કારણ કે એના ઉપર સૂર્યપ્રકાશ પડતો ન હતો. ઘણી બધી જગ્યાએ કંઈક વસ્તુ પાથરેલી હોય અને નીચે ઘાસ દબાઈ ગયું હોય અને વસ્તુ લાંબા સમય સુધી પાથરેલી રહે, 4-5 દિવસ કે અઠવાડિયું, રેડી? પછી વસ્તુને તમે દૂર કરો તો નીચે રહેલું ઘાસ છે કે વનસ્પતિ છે એનો રંગમાં પરિવર્તન આવશે. રેડી? એની અંદર જે સ્ટાર છે એ વપરાઈ જશે અને એનો રંગ છે એ બદલાઈ જશે, પીળા રંગનું થઈ જશે. રેડી? તો આ એવું સૂચવે છે કે વનસ્પતિને ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની પણ જરૂરિયાત હોય છે. રેડી? આગળ જોઈ, અત્યાર સુધી આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે સ્વયંપોષી સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે છે. આની ચર્ચા આપણે કરી લીધી. સ્વયંપોષી સજીવ એટલે કે વનસ્પતિને એવા બધા, રેડી, કે પોતાની રીતે જ ખોરાક બનાવે છે. એ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે એની આપણે ચર્ચા કરી લીધી. પરંતુ તેઓને પણ પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે. પોતાનું જીવન ટકાવી રાખવા માટે જાતે તો ખોરાક બનાવતા હોય, પરંતુ સાથે સાથે કાચી સામગ્રીની જરૂર પડતી હોય છે. કાચી સામગ્રી એટલે કે વધારાનો બીજા ખોરાકની પણ જરૂરિયાત પડતી હોય છે, જેમ કે પોષક તત્વ. રેડી? જમીનમાં ધારો કે નાઇટ્રોજન પોષક તત્વ અહીંયા આસપાસ નથી અને વનસ્પતિને નાઇટ્રોજન જોઈએ, તો આપણે શું કરીએ છીએ તો કે ખેતરમાં આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, રેડી, અલગ અલગ ખાતરો નાખતા હોઈએ છીએ, જેના કારણે વનસ્પતિને જે વધારાના કાચી સામગ્રી એટલે કે વધારાના પોષક તત્વોની જરૂરિયાત છે તે તેને મળી રહે. સ્થળ જ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે. પાણી કેવી રીતે મેળવે તો કે જમીનની અંદર જે મૂળિયા રહેલા છે એમાંથી શોષણ કરીને. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન એટલે કે લોહ અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થો પણ ભૂમિ કે જમીનમાંથી મેળવે છે. વનસ્પતિને ખાલી પાણી, ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ આટલી જ વસ્તુની જરૂરિયાત નથી, પણ બીજી ઘણી બધી વસ્તુઓ છે કે પોતાની વૃદ્ધિ માટે એ બધા ઘટકો પણ આવશ્યક છે, જેના નામ અત્યારે અહીંયા આપણે બોલ્યા: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ. રેડી? આ બધાય તત્વોની જરૂર પડે છે જે જમીનની અંદર રહેલા જ હોય છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે. નાઇટ્રોજન વનસ્પતિ માટે એક આવશ્યક ખનિજ તત્વ કહી શકાય, જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં થાય છે. વનસ્પતિની અંદર આ પ્રોટીન અને ઘણા બધા સંયોજનો એનું સંશ્લેષણ કરવું હોય તો નાઇટ્રોજન એના માટે જરૂરી જ છે. નાઇટ્રોજન વગર પ્રોટીન અને બીજા બધા સંયોજનોનું સંશ્લેષણ કરી શકતો નથી. જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે. એ કઈ રીતના મળે છે તો કે અકાર્બનિક નાઇટ્રેટના સ્વરૂપમાં મળે છે, અથવા તે કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં પણ મેળવાય છે, કે જેઓનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. જમીનની અંદર નાઇટ્રોજન બેક્ટેરિયા દ્વારા પણ ફેલાતો હોય છે, અને એ જે નાઇટ્રોજન બન્યો એ નાઇટ્રોજન છેલ્લે વનસ્પતિ પોતાના માટે વાપરે છે. સરી અહીંયા સુધી આપણે મુદ્દા નંબર 6.2.1 સ્વયંપોષી પોષણ
કેને કહેવાય અને એની અંદર કેવા કેવા પ્રકારની ઘટનાઓ ક્રિયાઓ થતી હોય છે એનો અત્યારે આપણે અભ્યાસ કરી લીધો. રેડી? હવે પછીનો મુદ્દો આવે છે 6.2.2 વિષમપોષી પોષણ. કેવા પ્રકારનું? વિષમપોષી પોષણ. રેડી? જોઈએ 6.2.2 પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે. દરેકે દરેક સજીવ આજુબાજુના વાતાવરણ સાથે હળીમળીને રહેતો હોય છે. રેડી? ખોરાક કે આહારના સ્વરૂપને આધારે તેમજ પ્રાપ્યતાના આધારે પોષણની રીત વિવિધ પ્રકારની હોઈ શકે છે. ખોરાક મેળવવાની અલગ અલગ બધાની રીતો હોય છે. રેડી? તેના સિવાય તે સજીવની ખોરાક ગ્રહણ કરવાની રીત પર પણ આધારિત હોય છે. આ વિષમપોષી પોષણ છે એ ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે, ખોરાક ક્યાંથી મેળવે છે, ખોરાક કેવો મેળવે છે, આ બધાય ઉપર આધાર રહેલો છે કે વિષમપોષી સજીવ કેને કહેવાય. રેડી? ઉદાહરણ તરીકે જો ખોરાકનો સ્ત્રોત અચળ છે, અચળ સ્ત્રોત કેને કહેવાય? તો કે ઘાસ. એ એક જ જગ્યાએ સ્થિર હોય છે. રેડી? કે ગતિશીલ છે, ગતિશીલ કેને કહેવાય? જેમ કે હરણ. હરણ પણ કોકનો ખોરાક જ છે. રેડી? તો એ ગતિશીલ છે. ઘાસ પણ કોકનો ખોરાક જ છે જે સ્થાયી છે, અચળ છે. બંને પ્રકારના ખોરાકના અભિગમની રીત ભિન્ન ભિન્ન છે. આ બંને પ્રકારનો જે ખોરાક છે ઘાસ અને હરણ, રેડી? એ બંને ખોરાક અલગ અલગ સજીવો માટે છે. હરણને સિંહ ખાઈએ તો સિંહ એ ઘાસને ખાતું નથી. રેડી? એટલે જુદું જુદું જોવા મળે છે સજીવો. અને ગાય અને વાઘ કયા પોષણ ઉપકરણનો ઉપયોગ કરે છે? તો કે ગાય એ ઘાસ ખાય છે અને વાઘ એ હરણ ખાય છે. રેડી? સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગની અનેક પ્રયુક્તિઓ છે. ઘણી બધી પ્રયુક્તિઓ આવેલી છે ખોરાક ગ્રહણ કરવા માટેની. કેટલાક સજીવો પોષક પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે. ઘણા બધા સજીવો એવા છે કે ખોરાકનું પહેલા બહાર જ વિઘટન કરી નાખે, પછી વિઘટન થયેલો ખોરાક પોતાના શરીરમાં નાખે છે. આપણે શેમાં આવી? તો કે ખોરાકનું બહાર વિઘટન નથી કરતા, પરંતુ શરીરની અંદર ગયા પછી એનું વિઘટન થાય છે. આપણે પણ ઘણા બધા એવા પદાર્થો ખાઈએ છીએ કે જેનું બહાર પહેલા વિઘટન થઈ જાય છે, પછી શરીરની અંદર જાય છે. ઉદાહરણ તરીકે આપણે ઢોકળા બનાવી તો ઢોકળા માટે, અથવા તો ઈડલી બનાવી, રેડી, અથવા તો ઢોસા બનાવી તો એના માટેનું જે ખીરું બનાવી એ ખીરાને સૌથી પહેલા એને બહાર વિઘટન માટે આપણે છોડીએ છીએ, જેને આપણે આથો આવે એવું કહેતા હોય કે આથા માટે મૂક્યું હોય કે ખીરાનો આથો આવી જાય. રેડી? તો એ બહાર વિઘટન થયું કહેવાય, પછી એ ખોરાક આપણે ખાઈએ છીએ. એના અમુક ઉદાહરણ આપેલા છે. બ્રેડ મોલ્ડ એટલે કે તંતુમય ફૂગ, પછી ઈસ્ટ અને મશરૂમ વગેરે ફૂગના ઉદાહરણ છે. આજે ખીરાની વાત કરી ઢોકળા બનાવવા માટે કે ખમણ બનાવવા માટે, એનું જે ખીરું બનાવી એના અંદર એક પ્રકારની ફૂગ ઉત્પન્ન થાય છે ઈસ્ટ નામની. રેડી? જેનું બહાર જ વિઘટન થઈ જાય છે. આપણે દૂધમાંથી દહીં બનાવી તો એ શું થયું કહેવાય? એક પ્રકારનું વિઘટન થયું કહેવાય. રેડી? અન્ય સજીવો પોષક પદાર્થનું સંપૂર્ણ અંતઃગ્રહણ કરે છે અને તેનું પાચન શરીરની અંદર કરે છે. ઘણા બધા સજીવો એવા છે કે પહેલા એનું અંતઃગ્રહણ કરે, શરીરની અંદર નાખી દે, રેડી, પછી એનું પાચન કરે, શરીરની અંદર પાચન પછી થાય. આપણે પણ ઘણા બધા પદાર્થો એવા ખાઈએ છીએ કે જેનું બહાર વિઘટન થયેલું નથી હોતું, પરંતુ શરીરની અંદર ગયા પછી એનું પાચન થતું હોય છે. સજીવ દ્વારા ખોરાકના અંતઃગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર કરે છે. ઘાસ, ફળ, કીટક, માછલી,
કે મરેલા સસલાને ખાનારા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા શું તમે વિચારો છો? ઘાસ કંઈક અલગ પ્રાણી ખાતું હોય, ફળ કોક અલગ પ્રાણી ખાતું હોય, કીટક અલગ ખાતું હોય, માછલી પણ અલગ ખાતું હોય, મરેલા સસલાની અલગ ખાતું હોય, તો બધામાં કંઈક ને કંઈક ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. રેડી? અમુક શાકાહારી છે તો અમુક માંસાહારી છે. કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. ઘણા બધા સજીવો એવા છે કે વનસ્પતિ કે પ્રાણીઓને મારતા નથી, છતાં પણ એનામાંથી પોષણ મેળવવા રાખે છે. વનસ્પતિની અંદર તમે જોયેલું હશે કે જીવાત આવતી હોય. રેડી? આપણે ખેતરમાં કોઈ પાક વાવ્યો હોય, ધારો કે કપાસ વાવ્યો હોય, તો આપણે ઘણી વખત સાંભળતા હોય કે કપાસમાં ઈયળું આવી. રેડી? તો ઈયળું શું કરે છે કે વનસ્પતિને મારી નથી નાખતું, પરંતુ એમાંથી પોષણ મેળવે છે. રેડી? તો આવા પણ સજીવો આવેલા છે કે જે બીજા ઉપર આધાર રાખતા હોય. હવે પ્રાણીની વાત કરીએ, આપણે પણ એક પ્રકારનું પ્રાણી જ છે. તો આપણા શરીરમાં એવું કયું સજીવ છે કે જે આપણા શરીર ઉપર રહીને પોષણ મેળવે છે? શરીરની અંદર નહીં, બહાર રહીને, જે આપણને મારતું નથી, છતાં પણ એ પોતાનામાંથી પોષણ મેળવી લે છે. તો તરત જ તમે કહેશો કે મચ્છર આપણને કહી દે ત્યારે આપણું લોહી પીતા હોય, તો લોહી પીને એ પોતાનું પોષણ મેળવ્યું કહેવાય. રેડી? ત્યારબાદ વાત કરીએ તો માથાની અંદર પહેલાં આપણે ટોલા પડતા, જેને આપણે જૂ કહી. રેડી? તો આ જે ટોલા પડે છે, જૂ પડે છે, એ શું કરે છે તો કે આપણા માથાની અંદર હરતા ફરતા હોય. એને ભૂખ લાગે એટલે શું કરે? આપણું લોહી પીએ બટકું ભરીને. રેડી? અને પોષણ મેળવે છે. એ આપણને મારી નાખતા નથી. એટલે આવા પણ સજીવો વિષમપોષી સજીવો કહેવાય. આ પોષણની રીત અમરવેલ, ઓકડી, ઉધઈ, જૂ, જડો અને પટ્ટીકૃમિ જેવા ઘણા બધા સજીવો દ્વારા દર્શાવાય છે. આવા સજીવોના ઉદાહરણ આપ્યા કે જે બીજાના શરીર ઉપર કે વનસ્પતિ ઉપર રહીને એને મારતા નથી, પરંતુ પોતાનું પોષણ મેળવે છે. રેડી? ત્યારબાદ મુદ્દા નંબર 6.2.3 સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે? આપણી જ વાત કરી લઈએ. આપણે સજીવ છે, આપણે કેવી રીતે પોષણ મેળવીએ છીએ? તો કે બહાર રહેલી ઉર્જા જે ખોરાકમાં છે. રેડી? એ ખોરાકને આપણે ખાઈએ છીએ, અને ખોરાક ખાધા પછી એ ખોરાક આપણા પેટમાં જશે. રેડી? અન્નનળી મારફતે, અને પછી એનું પાચન થશે, અને એની અંદરથી આપણને ઉર્જા મળશે, જેને આપણે શું કહેવાય? પોષણ. રેડી? તો જોઈએ, આપણી વાત નથી કરતા, પરંતુ બીજા સજીવોની વાત કરે છે. કયા સજીવની વાત કરે છે જોઈ લે. ખોરાક અને તેમની અંતઃગ્રહણની રીત ભિન્ન છે. ખોરાક અને એ ખોરાકને અંતઃગ્રહણ કરવા માટેની રીત ઘણી બધી જુદી જુદી છે અલગ અલગ સજીવો માટે. તેથી વિવિધ સજીવોમાં પાચન તંત્ર પણ અલગ પ્રકારનું હોય છે. તેથી કહી શકાય કે બધા સજીવોમાં પાચન તંત્ર એ જુદું જુદું હોય. જેમ ખોરાક જુદો જુદો, એમ બધા સજીવના પાચન તંત્ર પણ જુદા જુદા. ફળને પચાવવા માટે પાચન શક્તિ મજબૂત ન હોય તો ચાલે. રેડી? અનાજ જે ખાઈએ છીએ એને પચાવવા માટે પાચન શક્તિ સારી ન હોય તો ચાલે, પચી જાય. પરંતુ માંસ કે મટન એને પચાવવા માટે પાચન શક્તિ શક્તિશાળી હોવી જોઈએ, નહીંતર એ પચી શકે નહીં. એક કોષી સજીવોમાં કેની વાત કરે છે? એક કોષી સજીવ. ઉદાહરણ તરીકે અમીબા. રેડી? એક કોષી સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય છે. એક કોષી સજીવ કેવું છે પોતાનો ખોરાક ગ્રહણ કરે? તો કે આખા શરીર દ્વારા. એને કોઈ મોઢું હોતું નથી ખોરાક લેવા માટે. રેડી? એનામાં કોઈ નળી નથી હોતી વહન કરવા માટે.
એનામાં પાચન કરવા માટે કોઈ પાચન તંત્ર નથી હોતું, રેડી, અને પચેલો ખોરાક વધારાનો દૂર કરવા માટે ઉત્સર્ગ માર્ગ નથી હોતો, એટલા માટે એનો જે ખોરાક છે એ કેવી રીતે એ ગ્રહણ કરે? સંપૂર્ણ સપાટી દ્વારા, નક્કી ન હોય કઈ બાજુથી ગ્રહણ કરે. પરંતુ સજીવની જટિલતા વધવાની સાથે સાથે વિવિધ કાર્યો કરવા વાળા અંગો પણ વિશિષ્ટ હોય છે. જેમ જેમ સજીવની જટિલતા વધતી જાય એટલે કે એનો વિકાસ થતો જાય, એ વૃદ્ધિ પામતો જાય, એમ એમ એને જે કાર્ય કરવા વાળા જે અંગો છે એના કાર્યો પણ જુદા જુદા થતા જતા હોય છે. ઉદાહરણ તરીકે અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. બાજુમાં તમને અમીબાની આકૃતિ દર્શાવેલી છે કે અમીબા ખોરાકને કઈ રીતના ગ્રહણ કરે છે. પેલી આકૃતિમાં અમીબાની પાસે એક ખોરાકનો કણ નજીક આવ્યો, રેડી. પછી શું કર્યું અમીબાએ? તો કે નાની આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢ્યા. આંગળી જેવા બે ભાગ આગળ શરીરમાંથી બહાર કાઢ્યા, રેડી. એ ખોરાકને ધીમે ધીમે પોતાના શરીરની અંદર ખેંચી લેશે. પોતાના શરીરની અંદર આવ્યા પછી એનું પાચન કરી લેશે, શરીરના વિવિધ અંગોમાં એ ઉર્જા પહોંચાડી દેશે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે, ધીમે 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 કરતા કણને ઘેરી લે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાણી બનાવે છે. શું બનાવે? એની સાથે જોડાણ કરી લે પોતાના શરીરનું ખોરાક સાથે અને એક અન્નધાણી બનાવે. અન્નધાણીની અંદર જટિલ પદાર્થનું વિઘટન સરળ પદાર્થમાં થાય છે. આ અન્નધાણીની અંદર જે ખોરાકનો કણ છે એનું સરળતાથી વિઘટન થઈ જાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે અને કોષ રસની અંદર બધે પ્રસરણ પામે. વધેલો ખોરાક અપાચિત પદાર્થ કોષની સપાટીની તરફ ગતિ કરે છે. કોષની જે કિનારી હોય એ તરફ ધીમે ધીમે ગતિ કરવા લાગે અને શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે અને ધીમે ધીમે ગતિ કરતા કરતા એનો બહાર નિકાલ કરી દે. પેરામિશિયમ પણ એક કોષીય સજીવ છે. અમીબા પણ એક કોષીય સજીવ છે, પેરામિશિયમ પણ એક કોષીય સજીવ છે. નીચલા ધોરણમાં પેરામિશિયમ નામ તમે સાંભળેલું જ હશે. એની અંદર તમારે એવું આવતું કે પેરામિશિયમનો આકાર ચંપલના તળિયા જેવો હોય. ચંપલનું જે તળિયું હોય સિલિફરનું, રેડી, એના આકાર જેવો હોય પેરામિશિયમનો આકાર, રેડી. એ પણ એક કોષીય સજીવ છે. તેના કોષનો એક નિશ્ચિત આકાર હોય છે જેની આપણે ચર્ચા અત્યારે કરી અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે છે. પેરામિશિયમમાં ગમે ત્યાંથી ખોરાકનું પાચન નથી થતું, પરંતુ એક વિશિષ્ટ અંગ આવેલું હોય ત્યાંથી જ એ ખોરાક ગ્રહણ કરી શકે છે. આ સ્થાન સુધી ખોરાક પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે. આજુબાજુ પક્ષમો આવેલા હોય, નાના નાના હાથ જેવા, રેડી, એટલે કે નાના નાના પગ હોય ને નાના નાના સજીવોને, એ પક્ષમો દ્વારા ખોરાકને ધીમે ધીમે જ્યાંથી ખોરાક ગ્રહણ કરવાનો છે ત્યાં સુધી પહોંચાડી દે છે, જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે. અને પછી શું કરે? સંપૂર્ણપણે એ ખોરાકને પોતાના શરીર દ્વારા ઢાંકી દે અને એ ખોરાકનું ગ્રહણ કરે છે, રેડી. આ તો મુદ્દો 6.2.3 સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે. એ સજીવોની અંદર આપણી ચર્ચા કરેલ નથી. એક કોષી સજીવ પોતાનું પોષણ કેવી રીતે મેળવે એની ચર્ચા આ ત્રીજા મુદ્દાની અંદર કરેલ છે, રેડી. હવે પછીનો જે 6.2.4 મનુષ્યમાં પોષણ, એ મુદ્દો આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.